અમે સ્કૂલે ગયા એ દિવસ તો અમને યાદ નથી. છોટું બેબીન જેમ હાચી બોલતો નથી. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારે બહારનું વાતાવરણ એટલું મસ્ત છે ને, જો તમને બતાવું. એકદમ હિલ સ્ટેશન ઉપર આવ્યા હોય ને એવું ફોગી એટમોસ્ફિયર છે. જો અહીંયા પાછળ તો સામે બિલ્ડિંગો પણ નથી દેખાતી, એટલું ધુમ્મસવાળું વાતાવરણ છે. અને વૃષભ અને જક્ષુ બંને સૂતા છે, તો ત્યાં સુધીમાં આપણે ઘરનું થોડું ઘણું કામ પતાવી દઈએ. ઝાપટ ચૂપટ અને દૂધ લેવા જવાનું છે, તો એ કામ પણ પતાવી દઈએ. ત્યાં સુધીમાં એ લોકો જાગી જશે. સાંજ માટે આપણે બનાવવાના છીએ દૂધીનું શાક, અને અત્યારે બપોરે બનાવવાના છીએ ચોળીનું શાક. જો જેને એમ થતું હોય કે આ લોકો તો નવીન નવીન બનાવીને જ ખાય છે, એ લોકો જોઈ લેજો, અમે શાક ભાખરી પણ ખાઈએ છીએ. એક વીક જ્યારે અમારે ટિફિન થતું હોય ત્યારે અમારે શાક ભાખરી જ બનતું હોય છે. એટલે અત્યારે શાક ભાખરી, સાંજનું શાક અને ભાખરી, અને બપોરનું શાક અને રોટલી બનાવવા માટેની પ્રિપેરેશન શરૂ કરી દઈએ. અહીંયા આપણું રસાવાળું દૂધીનું શાક બની ગયું છે, અને આપણે 3 ભાખરીના બદલે 2 ભાખરી બનાવી લીધી છે. એટલે 3 ભાખરી જ બનાવવાની હતી, પણ ચોળવામાં ચાલે એટલે આપણે એના બદલે 2 ભાખરી બનાવી લીધી છે. અહીંયા જો દૂધ, બટેકા અને ટામેટા સુધારી લીધા છે, અને આપણી ચોળી તો વીણાઈ ગયેલી જ હતી એટલે વાંધો નથી. અને જો જક્ષુભાઈ શું કરે છે? કોની જોડે વાત કર છો તું? માસી જોડે શું વાત કર છો? આ પોલીસ કાર છે ને તે પોલીસના કપડા પહેર્યા છે એવું કે છો? હા, મારે આજે રજા હતી કે એમ તું કરતો ન દેખાય બેટા. વાગી ગયા છે 2:30 અને જક્ષુ બાબુ જો મોમમ ખાવા બેસી ગયું છે. હે જક્ષુ, શું ખા છો દીકા? રોટી ને સબ્જી ખાઈ લીધી ને પાછો બીજો રાઉન્ડ ચાલે છે રોટલીનો. અને હમણાં જો સુઈ જવાનો ટાઈમ થઈ જશે જક્ષુન, હે ને? ત્યાં સુધીમાં રોટી ખાઈ લે. તને એકલી રોટી ખાવી છે ને તો છાશ આપું જોડે? છાશ આપું? ખાલી રોટી ખાઈશ? ઓકે. ફોટો મિલ ગયા? લાવ. આના અંદર અમે લોકોએ મંગાવી લીધા છે જક્ષુના ફોટોઝ, જે એને બુક્સની અંદર લગાવવાના છે. જો આ વધારાના જ પેજ વધારે આવ્યા. જો છોડી દે બેટા તું. એક ને આ બે તો વધારાના પેજ જ આવ્યા છે, અને મેઇન પેજ આ છે. આ બધા ફોટો કટ કરીને, બધા ફોટો તો નથી કરવાના, પણ દાદા દાદી, નાના નાની, જક્ષુ, મમ્મી પપ્પા અને એક ફેમિલી ફોટો એવી રીતે લગાવવાનું હતું. તો અમે એની પ્રિન્ટ કઢાવી લીધી છે. હા, કોણ છે એ? જક્ષુ છે. હા, મારા ઉતાવળાને જો જાતે કાતર લઈને કાપવા બેસી જવું છે. બેટા તારથી વધારે કપાઈ જાય. લાવ, મમ્મા કાપી દેશું. લાવ, બસ પેલો ફોટો મમ્માને આપી દે. હમણાં થોડીક વારમાં આપણે આ કટ કરી લઈએ ને પછી આપણે એમાં ચિપકાવવાનું છે. ઓકે. જક્ષુના સ્કૂલનો ફર્સ્ટ ડેનો વિડીયો અત્યારે જોઈ રહ્યો છે. હે જક્ષુ, તું મોટો થાઈશ ને ત્યારે તને આમ મેમરીઝ જોવા મળશે કે તું સ્કૂલે ગયો ત્યારે તે કેવું કર્યું તું, શું કર્યું તું, જો બધું. હે, અમે સ્કૂલે ગયા એ દિવસ તો અમને યાદ નથી. તું મોટો થાઈશ ને પછી જોજે વિડીયો. ઓકે, ચાલ લગાવ. હા, આમ કરી. હા, વેરી ગુડ. યસ, સરખો વ્યવસ્થિત. અહીંયા જો ફોટા ચિપકાવવા માટે બેસી ગયો છે. અને હવે કોનો લગાવવાનો છે? નાના, તો લગાવી દો. યસ, અહીંયા. એ એવું નહીં ચિપકાવવાનું, નીચે ગ્લુ લાગેલો છે. યસ. દાદા કા લગાવો છે? હા, અહીંયા દાદાનો. યસ, લાવ મમ્મા લગાવી દે છે. અહીંયા દાદાનો લગાવી દીધો. વાવ, હવે બાનો એકનો બાકી છે. ચલો લગાવો. ઓ એમ થઈ ગયું. ઓકે, કમ્પ્લીટ. બધાના ફોટા લાગી ગયા છે, અને હવે આગળના પેજનું આપણે બાકી છે. હા, અહીંયા એ નહીં, આ લગાવવાનું છે. આ બિગ ફેમિલી ફોટો છે ને, એ લગાવવાનો છે અહીંયા. યસ,
સેમ ટુ સેમ આવું છે ફેમિલી, આવું ફેમિલી અહીંયા. હા તો ભાઈ આપણે અહીંયા મોટો ફોટો લગાવી દેવાના છીએ. 7 વાગી ગયા છે અને આપણે કિચનમાં જો આ નવું કામ કર્યું છે. હવે છે ને માટલું ભેજને લીધે બહુ પાણી છોડવા લાગ્યું છે, એટલે આપણે માટલું મૂકી દઈએ અને આપણો તાંબાનો ગોળો છે ને એને ધોઈને આપણે પાછો ભરવા માટે મૂકી દીધો છે. તો આપણે તાંબાનો ગોળો જ આજથી યુઝ કરવાના છીએ. શિયાળા અને ચોમાસામાં એવું થાય કે ભેજનું પ્રમાણ વાતાવરણમાં વધારે હોય ને એટલે પાણીની બૂંદ માટલાની આજુબાજુ વધારે જમવા લાગે ને પાણીની બૂંદ જેમ જેમ નીચે આવે ને એમ પછી પ્લેટફોર્મ ઉપર પાણી ફેલાય છે. એના કરતાં મેં કીધું કે જો બધા એમ કે પાણી ઝરે છે માટલામાંથી એવું કે, તો અમારે એ થતું હતું એટલે અત્યારે અમે માટલું હવે કોરું કરીને મૂકી દઈશું અને અત્યારે હવે તાંબાનો ગોળો યુઝ કરવાના છીએ. આપણે આવી ગયા છે કિચનમાં અને અત્યારે જમવાનું કંઈ પણ બનાવવાનું નથી. જો કે બપોરે જ બની ગયું છે, કેમ કે જ્યારે ભાખરી ચોળીને ભરવાની હોય ને ત્યારે હું બપોરે જોડે જ ભાખરી બનાવી નાખું અને બધી એક સાથે ભાખરી ને ક્રમ્બલ્સમાં મતલબ ચોળીએ ને એ રીતે ચોળી નાખું. અને જક્ષુભાઈ જો અમારે અહીંયા ખાવા માટે ઉતાવળા થાય છે, તો ચાલો હવે ફટાફટ ખાઈ લઈએ. અહીંયા આપણે શાકની અંદર ભાખરીને ચોળી લીધી છે અને અહીંયા વાહ રાયતા મરચા મને બહુ જ ભાવે છે. અને મને સવારે ભાખરી જોડે આપો કે સાંજે ભાખરી જોડે આપો ને તોય મારે તો બધા ટાઈમ ચાલે છે. જો આપણે આ બોળો નાખીને બનાવી નાખ્યા છે, ખાટા મીઠા એકદમ સરસ. તો ચાલો જમી લઈએ. ક્યાં ગયા ભાઈ જક્ષુ? ઈ શું પણ તું છુપાઈ ગયો તો? હે પાછો છુપાઈ જતો? હાલ તારા હાથ તો દેખાય છે, આમ કરી દે. ક્યાં ગયો ભાઈ જક્ષુ? જક્ષુ તું જ્યારે નાનો હતો ને ત્યારે આમ બાંધેલો નહોતો રહેતો, તો હવે તો શું રે? હે જો જક્ષુ છોટું બેબી હતો ત્યારે એને જેમ બાંધ્યો હતો ને એમ ત્યારે બાંધી દીધો છે ને પપ્પાએ. હે કેટલો લાંબો થઈ ગયો હતો તું. આ બેડમાં અહીંયાથી લઈને નીચે સુધી આખી લેન્થ થઈને આવી જશે, એટલો લાંબો થઈ ગયો છે. હે ને આમને સુઈ જવું છે તારે? હે આમને સુઈ જવું છે તારે? આ તો છોટું બેબીને જેમ હાચીને બોલતો નથી. એમ બોલે બેબી. હાલો ખલો.